દ્વાર જોઈએ તો સુરતમાં મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી છે। મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટીને મકાન ઉપર પડી। આ ઘટના નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક બની। ક્રેન એક મકાન ઉપર તૂટી પડતા મકાનને નુકસાન પહોંચ્યું। આ ઘટનાની જાણ થતાં જ ફાયર પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ હતી। एक्चुअली અમે અહીંયા સામાન લેવા આવેલા હતા એટલે આ જ્યારે ઉપર ચડાવતા હતા ને ત્યારે અમે ઊભા ઊભા અહીંયા જોતા હતા। ત્યારે આ જ્યારે પિલરની ઉપર આ લોકો ક્રેનથી ચડાવતા હતા ત્યારે પેલી ક્રેનનું આગળનું જે બાંબુ છે એ બેન્ડ વળી ગયો, જેના કારણે આ ક્રેન ઉપર છે ને તમામ લોડ આવ્યું એટલે આ ક્રેન પલટી મારી ગઈ અને આ તમામ સામાન આ બંગલાની ઉપર પડ્યો બધો। એ બંગલાને નુકસાન પહોંચ્યું છે। મને જાણ થતાં તરત મેં 108 પોલીસને જાણ કરી ઘટના સ્થળે, પણ કોઈને ચોટ પહોંચી નથી। ડ્રાઈવરને જરીક ઈજા પહોંચેલી હતી પણ એ લોકો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા એમના સિવિલ એન્જિનિયરો, અને અહીંયા કોઈને ચોટ પહોંચી નથી। ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે નાના વરાછા ઢાળ પાસે તપોવન સ્કૂલ પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે, ત્યાં કંઈક ક્રેનનો ભાગ ક્રેન છે એ બંગલા નજીકમાં જે બંગલો સ્થિત છે એની ઉપર ક્રેન પડી છે। એટલે ઘટના સ્થળે આવીને તાત્કાલિક સરથાણા ફાયર સ્ટેશનની ગાડી, મોટા વરાછા, કાપોદ્રા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ફાયર કંટ્રોલથી રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા પરિસ્થિતિ એવી છે કે બે ક્રેનથી કોઈ ઓબ્જેક્ટને ઇરેક્શનની કામગીરી ચાલતી હતી, એ દરમિયાન એક ક્રેનનો જે બૂમ પોર્શન છે એ બેન્ડ થતાં અત્યારે આ પાછળની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। એ મુજબ ક્રેનનો એક પોર્શન એક સાઈડની ક્રેનનો પોર્શન બેન્ડ થવાથી બંને ક્રેન ઉપર ઇફેક્ટ થતાં આ પોર્શનમાં આ પોઝિશનમાં છે અત્યારે, પરંતુ તપાસ કરતાં કોઈ ઈજા જાનહાનિ નથી। સામાન્ય કંઈક ડ્રાઈવર ગભરાઈને કૂદી ગયો હતો તો એને ખાલી અહીંયાથી એ લોકોએ રવાના કરેલ છે। સુરતમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે નાના વરાછા સ્થિત બે ક્રેન દ્વારા લોન્ચરને ઉંચકવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે છતાં અચાનક જ આ લોન્ચર ધરાશાયી થયું હતું। સીધા દ્રશ્યો બતાવીશ। આ છે નાના વરાછા તપોવન સ્કૂલ પાસેના દ્રશ્યો, જ્યાં બે હેવી ક્રેન દ્વારા આ લોન્ચરને જે સ્પાન છે તે સ્પાનની ઉપર ચડાવવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન આ પ્રકારની ઘટના બનવા પામી છે। થોડા દિવસ પહેલાં જ સુરતના સારોલી વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન એક ઘટના બનવા પામી હતી, જેમાં સ્પાન તૂટી જવા પામ્યો હતો। જો કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન આજે સ્પાન બનાવવા માટેનું જે આ લોન્ચર છે તે લોન્ચર હેવી લોડિંગ ક્રેન દ્વારા બે ચડાવવામાં આવતું હતું। જો કે એક ક્રેનમાં વધુ લોડિંગ આવી જતાં આ બંને ક્રેન જે છે તે બાજુમાં આવેલી સોસાયટીમાં આ લોન્ચર પડ્યું હતું અને એક મકાનનું ધરાશાયી થયું હતું। જો મકાનની ઉપર જે લોન્ચર છે તે પડ્યું છે ત્યાં કેટલાક વાહનો પણ દબાયા છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયરની ટીમ અને પોલીસ અધિકારીઓ પણ આ ઘટના સ્થળે આવીને તપાસ કરી રહ્યા છે। મેટ્રોના અધિકારીઓ પણ આ ઘટના સ્થળે હાજર છે। કહી શકાય કે જે લોન્ચર આ ચડાવવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બનવા પામી છે, જેમાં હેવી જે ક્રેન છે તે ક્રેન દ્વારા લોન્ચરને ચડાવવામાં આવી રહ્યું હતું, જે સ્પાન બનાવવામાં આવી રહ્યું છે તે કામગીરી ચાલતી હતી ને તે દરમિયાન જ આ ઘટના બનવા પામી છે। જે ઘટના બનતા જ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ જે મેટ્રોના અધિકારીઓ છે તે દોડતા થઈ ગયા હતા। જોકે સદનસીબે આ વિસ્તારમાં મોટા સંખ્યામાં લોકો રહે છે, પરંતુ કોઈ જાનહાનિ થવા પામી નથી। પરંતુ કહી શકાય કે જે રીતે મેટ્રોની કામગીરી દરમિયાન આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવે છે, સારોલી વિસ્તારમાં પણ એક ઘટના બની હતી ને ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે મેટ્રોના જે અધિકારીઓ છે તેઓની બેદરકારી પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। ચોક્કસપણે સુરતમાં જ્યારે મેટ્રોની કામગીરી ચાલતી હોય છે ને તે દરમિયાન આ પ્રકારના જ્યારે ઘટનાઓ બનતી હોય છે, નાના વરાછા જે વિસ્તાર છે તે પબ્લિકથી ઘેરાયેલો વિસ્તાર છે ને ત્યાં આ જે ઘટના બની છે ને તેમાં જ્યારે આ લોન્ચર ચડાવવાની કામગીરી ચાલતી હતી ને આ હેવી લોન્ચર તમે જોઈ શકો છો કે આ
મકાન ઉપર પડતા મકાનની પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ તે મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હતા અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોની જાન બચી છે. આપણે મહાનગરપાલિકાના મેયરે જણાવ્યું કે આ જે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી ને તે દરમિયાન જ્યારે આ ક્રેનની ઘટના બની છે, ચોક્કસપણે કહી શકાય કે બે હેવી ક્રેનની વચ્ચે આ જે ઓબ્જેક્ટર છે તેને ચડાવવાની કામગીરી ચાલી રહી હતી ને તે દરમિયાન ધડાકાભેર બંને ક્રેનો છે તે ક્રેનો જે ઓબ્જેક્ટર છે તેની નીચે પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે મકાન છે તે મકાનમાં પડ્યું હતું, પરંતુ કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી. પરંતુ પરિસ્થિતિ હદે વણસી હતી કે ક્યાંક ને ક્યાંક લોકો છે તે ભયના ઓથાર હેઠળ જીવતા હોય તેવું પણ લાગી રહ્યું હતું. પરંતુ હાલ જે રીતે ફાયરના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીં પહોંચી છે અને કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મેયર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે 1 મહિનામાં બીજી ઘટના બની છે અને મેટ્રોમાં જે અધિકારીઓ છે અને જેની પણ બેદરકારી જણાશે તેની સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. પરંતુ લોકોની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? કારણ કે લોકોની વચ્ચે જ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને મોટી દુર્ઘટના તો બધા ટળી છે, પરંતુ આગામી દિવસોમાં આ જે તમામ લોકો છે તેની સુરક્ષાની જવાબદારી કોના શિરે રહેશે? કેમેરામેન હિરેન નિમાવ સાથે હિતેશ ચિત્રોડા, સુરત. ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ 2 મહિનામાં 9500થી પણ વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું.